કલોલ ખાતે સરકારી નિવૃત્ત પેન્શનર્સ અને સિનિયર સિટીઝન્સનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો। વર્તમાન સમયમાં વડીલોનું સન્માન અને તેમના અનુભવોનું ભાથું યુવા પેઢી માટે માર્ગદર્શક બની રહે તેવા ઉમદા હેતુ સાથે સરકારી નિવૃત્ત પેન્શનર્સ અને સિનિયર સિટીઝન્સ મંડળ કલોલ દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। રવિવાર 22 માર્ચ 2026ના રોજ કલોલના પૂર્વ વિભાગમાં આવેલી શાંતિ વિહાર ટેનામેન્ટ સોસાયટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિવૃત્ત અધિકારીઓ અને શ્રેષ્ઠો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને આરસોડિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભીખાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે શ્રી પ્રકાશભાઈ કટારિયા, માજી કાઉન્સિલર કલોલ નગરપાલિકા, શ્રી મનોજભાઈ લાલજી ગ્રુપ, ડોક્ટર ચિંતન ગુરુકુળ હોસ્પિટલ કલોલ અને ડોક્ટર વર્ષિતા ભાગ્યોદય હોસ્પિટલ કડી, શ્રી વિનુભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ આરસોડિયા અને શ્રી કનુભાઈ ચાવડા સામાજિક અગ્રણી, શ્રી ભીખાભાઈ એ મકવાણા સ્થાપક સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એક, શ્રીમતી વીણાબેન એમ દીપકર મહિલા અધ્યક્ષ મહેસાણા સન્માન અને સામાજિક એકતાની ઝલક। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ સિનિયર સિટીઝન્સનું પુષ્પગુચ્છ અને સાલ ઉડાડી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું। વિશેષ નોંધનીય બાબત એ હતી કે સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબે ગુજરાતના સ્થાપક શ્રી ભીખાભાઈ મકવાણા અને તેમની ટીમ દ્વારા વડીલોને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું કેલેન્ડર, પ્રેરણાત્મક પુસ્તક અને સન્માનપત્ર પંચશીલ ખેસરાવી ગૌરવવંતું સન્માન કરાયું। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન શ્રી ચિમનભાઈ ચાવડા, શ્રી ચતુરભાઈ શાહ અને તેમની સમિતિ દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ પ્રાસંગિક પ્રવચનો દ્વારા નિવૃત્ત જીવનને સક્રિય અને સેવાભાવી કેવી રીતે બનાવવું તે અંગે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું। અંતમાં દાતાશ્રીના સૌજન્યથી આયોજિત સ્વરૂચિ ભોજનનો સૌ સમાજ બંધુઓએ સાથે મળી આનંદ માણ્યો અને કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ। એવા ભીખાભાઈ એ મકવાણા નંદાસણ કરી। જય ભીમ, જય સંવિધાન। હું પરમાર વીણાબેન મહેસાણાની વતની છું। સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપની મહિલા અધ્યક્ષ છું। બીજેપીમાં પણ મહેસાણા શહેર ઉપપ્રમુખ છું। મારું પોતાનું પાથ એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવું છું અને એક સહકારી મંડળી પણ ચલાવું છું। મહિલા અધ્યક્ષ તરીકેનું કામ હું એવું કરું છું કે મારા સમાજ કે કોઈ પણ અધર સમાજ, કોઈ પણ બહેનને કોઈ પણ તકલીફ પડે તો એ લોકો મહેસાણામાં મારો સંપર્ક કરે છે। આપણા સમાજની બહેનોનો અન્યાય થાય છે અને આપણા સમાજની અંદર શિક્ષિત લોકો તો બની ગયા છે પણ હજી ક્યાંક સંગઠિતનો અભાવ છે, જેના કારણે આપણી બેન દીકરીઓને હજી ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય છે। આ અન્યાયની સાથે લડત લડું છું। કોઈ પણ કલોલ હોય કે કોઈ પણ ગુજરાતના છેવાડાના ગામડાના કે શહેરની બહેનોનો જ્યારે પણ કોઈ પણ તકલીફ પડે તો મારો નંબર 7874 207 84 છે। કોઈએ લખવો હોય તો લખી દેજો અને મારો સંપર્ક કરજો। અહીંયા બે શબ્દ બોલવાની મને તક આપી તમામ વડીલો, તમામ બહેનો અને મંચસ્થ મહાનુભાવનો હું આભાર વ્યક્ત કરું છું। જય સંવિધાન। દેશમાં આ જે કલોલ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મને તો ઘણો બધો આનંદ થયો કે હું તો આ બધામાંથી નાની ઉંમરનો છું, તમે તો બધા સિનિયર સિટીઝનો છો અને હું તો લગભગ 57-58 વર્ષની મારી ઉંમર છે। અને ભાઈ શ્રી ચતુરભાઈ અને અમારા શીખે બોધ એમને મને ફોન કર્યો, ભીખાભાઈ તમારે આવવું પડશે। એટલે આપણે તમે ત્યાં સિનિયર સિટીઝનો, હું રહ્યો જુવાન, મને કેવું બોલાવો છો? છતાં પણ મને આનંદ થયો કે આવા આમંત્રણમાં મને આમંત્રણ આપી મારે જવું જોઈએ। કારણ કે આ તો કેવું છે, સિનિયરોમાં આપણે જવું જુવાન છીએ, મજા આવે નહીં, પણ છતાં પણ મને તમારા બધાના દર્શન થયા। ખૂબ ખૂબ અભિનંદન। આવા કાર્યક્રમોમાં તમે કલોલવાળા અમને આમંત્રણ આપતા રહેજો, અમારી ટીમ સાથે આવીશું અને આવા કાર્યક્રમોમાં તમે પણ સાથ અને સહભાગી થજો એવી મારી બંને હાથ જોડીને તમામ લોકોને વિનંતી। કેમ કે આવા કાર્યક્રમો જો આપણે સહયોગી નહીં થઈએ, આપણે સહયોગ નહીં આપીએ તો આવા કાર્યક્રમો થઈ શકશે નહીં। હું આખા ગુજરાતમાં કાર્યક્રમો કરું છું। બધા જે પોતિષ્ઠો અમારા બેઠા છે એમના અનુભવ હશે, પ્રવીણભાઈ છે, આનંદભાઈ છે, મનોજભાઈ શૈલજ સાહેબ છે, અમારા બૌદ્ધ વિચારધારક બહેનો બધા જે બોધવંદના કરી ત્યાં એ બધા મારા પરિચિતમાં છે। એટલે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સિનિયર સિટીઝનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથ અને સહકાર આપતા રહેજો। જય ભીમ, નમો બુદ્ધાય। આપણે
સરકારી નિવૃત્ત પેન્શનર સિનિયર સિટીઝનનો કાર્યક્રમ કલોલ મુકામે રાખેલો છે. સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલ છે. આજે એમને મીડિયા સમક્ષ હાઇલાઇટ કરવા માટે, ચેનલમાં લેવા માટે હું ભીખાભાઈ મકવાણા અહીં કલોલ મુકામે પધાર્યો છું. તો આપણે એમના મંતવ્યો સાંભળીએ. કે સાહેબ, આજે તમે સિનિયર સિટીઝનોનો કાર્યક્રમ જે રાખવામાં આવ્યો, સુંદર મજાનો કાર્યક્રમ, સરસ એવા કાર્યક્રમનું તમે આયોજન કરેલું છું. તો તમે પ્રજા સમક્ષ પ્રેક્ષકોને આ કાર્યક્રમ વિશે આપ શું કહેવા માગો છો, એ 2 શબ્દોમાં માહિતી આપશો. આ કાર્યક્રમમાં ખાસ કરીને મારો હેતુ એ રહ્યો છે કે 60 વર્ષથી ઉપર સિનિયર સિટીઝન જે ઘરમાં લગભગ પુરાઈ રહેલા હોય છે, એ લોકોને એકબીજાના મંતવ્યો મળે, એકબીજાના ઓળખાણ થાય, એકબીજાના પરિચય થાય અને એની સાથે સાથે એમના દીકરા દીકરીઓ અને એકબીજાને આપણે લાભ થાય. તમારો દીકરો શું કરે છે, તમારી દીકરી શું કરે છે, તમારી છોકરીને ભણાય કે ના ભણાય, આ એક સામાજિક પ્રસંગો પણ ઊભા થાય અને આવો બધા મેળાવડો મિલન, એકબીજાનું મિલન થાય અને એકબીજાના વિચારો આપણે થાય અને એકબીજાના વિચારો એમના માઇન્ડ ફ્રેશ થાય. ખાસ કરીને એ મારો હેતુ છે કે આ લોકો જે માઇન્ડ ફ્રેશ થાય, એકબીજાના વિચારો આપી અને એ લોકો એમાં તમારી દિલની ભાવના વ્યક્ત કરે, એવી મારી ભાવના છે. આપણા ગુરુ સમાજ એવા કાંતિભાઈ સાહેબ એમને આ તમારી સંસ્થા વિશે અમને તો કંઈ બહુ ખબર ના હોય જાજી, પણ તમે આ બધા સિનિયર સિટીઝનો જાજા ઉંમરમાં પધારેલા છે, તો તમે સમાજને 2 શબ્દો શું કહેવા માગો છો તેની માહિતી આપશો. નમસ્કાર, જય ભીમ, નમો બુદ્ધાય. હવે સમાજના વડીલો, હવે તમારી સમક્ષ મેં પહેલાં બી ઘણી વાત કરી છે, પણ મારું ખાસ એક જ લક્ષ્ય છે કે આ સમાજ સંગઠિત બને, શિક્ષિત બને અને સંઘર્ષ કરવાનું બાબા સાહેબે કીધું છે. એ સંઘર્ષ આપણે આપણી અંદર નથી કરવાનો, એ સંઘર્ષ આપણી જાત સામે કરવાનો છે. આપણે કેમ બહાર નીકળતા નથી, કેમ આપણો સમાજ એક થતો નથી, આપણે એક થવા માટે આ સિનિયર સિટીઝનનું આયોજન કર્યું છે. આપણે બધા ભેગા થઈએ, એકબીજાના વિચારોની આપ-લે કરીએ અને જ્યારે મહિને 15 દાડે આવી મિટિંગો કરીએ અને આપણે એકબીજાના વિચારોનો આપ-લે કરી અને આપણો સમાચાર, આપણો સંદેશ આપણા કલોલથી બહાર પહોંચાડીએ અને આ સમાજ સુસંગઠિત બને, શિક્ષિત બને, એ જ મારી મુખ્ય તો હેતુ છે. અને અમારો એક મુખ્ય હેતુ એ છે કે આ સમાજને બેસવા માટેની, મેં પહેલાં બી વાત કરી છે કે આ સમાજને બેસવા માટે અમારે હોલ બનાવવાનો છે કલોલની અંદર, સિનિયર સિટીઝન હોલ. અને હોલ બનાવવા માટેની અમારી બહુ ધગશ અને તમારી બધાની પ્રેરણા, તમારા બધાના આશીર્વાદ અમને પ્રાપ્ત થાવ તો આમાં અમે સફળતા મેળવીએ. ધન્યવાદ. થેન્ક યુ. મેં પણ આ સંસ્થાના મુરબ્બી વડીલ છો. હવે આ સિનિયર સિટીઝન ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાએ સિનિયર સિટીઝનની વ્યવસ્થાઓ, બાંકડાઓ, ત્યાં બેસવાનું, એમને દર મહિને કાર્યક્રમો કરવાના, આવા બધા મેં ગુજરાતની અંદર જોયેલા છે. આજે મેં કલોલનો કાર્યક્રમ જોતા મને ઘણો બધો આનંદ થયો. તો 2 શબ્દોમાં તમે સમાજને સરસ એવી માહિતી રજૂ કરો. સાહેબે બહુ આગ્રહ રાખ્યો મારે શું કહેવાનું હતું એ કાંતિભાઈએ કહી દીધું. મારી એક જ ઈચ્છા ને એક સપનું હતું, અગાઉથી કહી દીધું છે કે સિનિયર સિટીઝનનો એક હોલ બનાવો. અને ખરેખર હું જો જીવીશ તો એ હોલ બનાવીને જ રહીશ. એવી હું આપણા લોકોની પ્રેરણાથી, આપણા લોકોની મદદથી અને બહારથી પણ લાખો રૂપિયા હું મદદ લાવીશ, એ મારી ગેરંટી. તમે તો સમૂહ લગ્ન સમિતિની અંદર પણ ઘણી વખત મને આમંત્રણ સાહેબે આપેલા છે. મને આમંત્રણ કલોલમાં આવતો હોઉં છું અને મને ટેલિફોન ઉપર પણ વાતો થતી હશે. તો સાહેબ, આજના કાર્યક્રમ વિશે સમાજને સરસ મજાનું 2 શબ્દોની અંદર પ્રવચન આપ્યું. ત્યારે મારા વડીલ મિત્રોએ બધા ભેગા થઈ અને સિનિયર સિટીઝનોને એક આખું ગ્રુપ બનાવ્યું છે. ગ્રુપ એટલા માટે બનાવ્યું છે કે બધા ભેગા થાય, એકબીજાના વિચારોની આપ-લે કરે, નજીક આવે, એમના પ્રશ્નોના કંઈ ઉદ્ભવેલા હોય તો એનું સમાધાન મળે
અને બીજું સામાજિક રીતે બી એ ઉપયોગી થાય, આઈડલ બેસી ના રહે અને કંઈક થોડો ઘણો પ્રવૃત્તિમય રહે તો એમનું જીવન બહુ વ્યવસ્થિત રીતે ચાલી શકે. અમારો આશય એટલો છે. આ મિલિટરી અધિકારી છે, બહુ અમારા મોટા દાતા છે. સાહેબ, આ કાર્યક્રમ વિશે આપ બે શબ્દોમાં સમાજને માહિતી આપશો. જય ભીમ, નમો બુદ્ધાય. આ સિનિયર સિટીઝન પહેલાં બધા સરકારી અધિકારીના અંડરમાં કામ કરતા હતા, અત્યારે પોતાના છોકરાઓના કામ કરે. છોકરાઓ જેટલું કહે એટલું જ કામ કરવું પડે, બાકી કામ નથી કરતા. સિનિયર અધિકારી હોય એ પોતાને છોકરાને કહે કે ભાઈ આટલું જ કામ મારે આમ ફરવા જવું છે, એ જ એ કામ કરે. આ સંસ્થા કલોલની અંદર સિનિયર અધિકારીઓને બધાને ભેગા કરી અને નાનું પણ દાન આપે તો આપણો જે સિનિયર જે હોલ બની શકે છે એવી મારી ઈચ્છા છે.